ડુ યુ નો આઈ લાઈક ટુ વોક. મને ચાલવું બહુ ગમે યાર. હું કોઈ જગ્યાએ છે ને મિનિમમ કલાકથી વધારે બેસી નહીં શકતો. એટલા માટે મારા માટે છે ને કોર્પોરેટ જોબ બની નથી. એટલા માટે આફ્ટર ગેટિંગ ટુ મચ નોલેજ મેં ડિસાઇડ કર્યું કે હું ભણાવીશ અથવા ભણ કરીશ. અને ભણવામાં પણ કલાક દોઢ કલાકનું સેશન લીધા પછી ઊભું થવું પડે. અને ભણાવવામાં પણ એમાં તો ચાલતું આવવાનું જોઈએ. એમાં હું ક્યારેય બેસતો જ નથી. મારી ભણાવવાની ટેકનિક છે ને બહુ અલગ છે. મને ક્યારે બેસતા ભણાવવું બિલકુલ નથી ગમતું. મારે વોક કરવું પડે. મિનિમમ મારી ભણાવવાનો એરિયા છે ને મિનિમમ 500 મીટરનો હોવો જોઈએ. જ્યાં હું અને બોર્ડ પણ ત્યાંથી હું ચાલતો લખતો ભણાવી શકું. મારી બોડીને બને તેટલું એક્ટિવ રાખી શકું અને બને તેટલું નોલેજ સ્પ્રેડ કરી શકું. અને એટલા માટે શું બધાથી અલગ વિચારધારામાં ચાલું છું. અને હું એવું માનું છું કે દરેકની વિચારધારા અલગ પણ હોવી જોઈએ. તો જ સેશન ડિબેટફુલ થાય. તો જ સેશનમાં અવાજ ઉઠે અને લોકશાહીની પરાકાષ્ઠા મજબૂત થાય. હું એવું માનું છું. અને તમને પણ એવું કહું કે બને તેટલું તમારી આઈડિયોલોજી બધા કરતાં અલગ રાખો, પરંતુ વિરોધ કોઈનો નહીં કરવાનો. લિસનર બનો, એમાંથી કંઈ શીખો અને પછી એને કહો. પછી તમને એવું લાગે કે આ ક્રિટિસાઇઝ કરવા જેવું છે તો એને ક્રિટિસાઇઝ કરો. અને એવું લાગે કે નહીં આ તારીફ કરવા જેવું છે તો એની તારીફ કરો. ઇટ ઇઝ ધ રિયલ લાઈફ અને ઇટ ઇઝ ધ રિયલ એજ્યુકેશન વિચ આઈ ગેટ ફ્રોમ માય લાઈફ. ઓકે માય ડિયર પીપલ.